આને થાઈલેન્ડ મેંગો કહેવામાં આવે છે મિત્રો. તમે જોઈ શકો છો એની કેરી પણ તમે જોઈ શકો છો. અહીંયા એપલ લાગેલા છે. તમે જોઈ શકો છો, ઝૂમ કરીને તમને બતાવું છું. ઘણા બધા લાગેલા છે. બતાવી દો, એટલા બધા લાગેલા છે, જોઈ શકો છો તમે. અને ઘણા બધા બેઠેલા છે. મિત્રો નમસ્કાર. આજે આપણી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. અને આજે તમને ફાર્મ હાઉસની અંદર ફળ લાગેલા બોનસાઈ ટ્રેપિંગમાં કેવી રીતે ફળ લાગે છે ને કેવા લાગે છે તે બતાવવા જઈ રહ્યો છું. તો વિડીયો ચલો વધારે લોબો કર્યા વિના સ્ટાર્ટ કરી દઉં તમને બતાવવાનું. તો મિત્રો અહીંયા તમે આંબાની હાઈટ જોઈ શકો છો. આંબો છે તેની અંદર કેટલા ફળ લાગેલા છે એ બી તમે જોઈ શકો છો. થાઈલેન્ડ ઓલ સીઝન મેંગો છે આ, ને કેટલી લાંબી કેડી છે તે જોઈ શકો છો તમે. તો આવી રીતના ફળ લાગતા હોય છે. આવી રીતના સારું ડેવલપમેન્ટ થાય. એકદમ તમને ઓરિજિનલ બતાવું છું. આંબાની 3 ફૂટની હાઈટ છે, તમે જોઈ શકો છો. આવી રીતના ગ્રાફ્ટિંગ પ્લાન્ટ હોય છે. અહીંયા પણ છે, તમે જોઈ શકો છો. એકદમ ઓરિજિનલ વિડીયો છે આપણો. તો આવી રીતના બધા આંબા પર કેરી લાગેલી છે. થાઈલેન્ડ ઓલ સીઝન મેંગો અને આપણા ગુજરાતની અંદર જ થાય છે. આજે હું ખાતર અને માટી ચડાવવા માટે આવ્યો હતો. તો તમને બતાવી દઉં. મેં કીધું એની હાઈટ જુઓ, 2 ફૂટથી 3 ફૂટ હાઈટ છે. હજુ મોર પણ ચાલુ છે. આજે સારા એવા બધા ફળે લાગેલા છે, તમને બતાવવા જઈ રહ્યો છું. જોઈ શકો છો આંબે ફળે લાગેલા છે અને સારા એવા બધા ફળે લાગેલા છે. અહીંયા પણ તમે જોઈ શકો છો. એકદમ બેસ્ટ આંબાવાળી છે. તો આવી રીતના મિત્રો અહીંયા ઘણા બધા આંબા છે અને નોનસ્ટોપ બધા આંબાની અંદર ફળ લાગેલા જ છે. એ પણ તમને બતાવી દઉં. જો અહીંયા કેટલા આંબાને ફળ આવવાના બાકી છે, જોઈ લો. આની અંદર કેવડી મોટી કેરી આવેલી છે. એટલે પાણી વાળેલું છે એટલે જવાય એવી પોઝિશન નથી, તમે જોઈ શકો છો. અહીંયા ઘણી બધી કેરી આવેલી છે. મોર પણ ચાલુ જ છે. અહીંયા આંબાની જાતો ઘણી બધી છે. બ્લેક સ્ટોન મેંગો છે. હજુ એને નવી ફૂટ ઉપર આવશે મોર. અહીંયા પણ બ્લેક સ્ટોન મેંગો છે. તો આવી રીતના બધા હોય છે. તમને એપલના પ્લાન્ટ બતાવું. આપણા ગુજરાતની અંદર એપલના પણ પ્લાન્ટ બહુ જબરજસ્ત થાય છે. જુઓ, ફળ પણ લાગે જ છે મિત્રો. આ બધા એપલના પ્લાન્ટ છે અને તમને એપલ બતાવું. જુઓ, અહીંયા એપલ લાગેલા છે. કોણ કહે કે આપણા ગુજરાતની અંદર એપલ નથી થતા? અહીંયા એપલ પણ લાગેલા છે, તમે જોઈ શકો છો. એકદમ ઓરિજિનલ વિડીયો તમને બતાવું છું. અને આ એપલનું ઝાડ છે. તો મિત્રો આપણે આ ફાર્મ હાઉસ મેન્ટેનન્સ કરીએ છીએ અને આવી રીતના ગ્રીન ગ્રોથ છે.
તો સારી વિડીયો લાગે તો આગળ શેર કરી દેજો। અહીંયા ચીકુ છે, ચીકુના બધા ફાલ આવી ગયેલા છે, જોઈ શકો છો। બધા ફાલ ઘણો બધો આવેલો છે। જો આવી રીતના છે। આગળ સંતરા પણ છે, એ પણ બતાવું તમને। અહીંયા પાણી વારેલું છે અંદરમાં, જવાની તકલીફ પડી રહી છે। અહીંયા જો મિત્રો આલમાં સંતરા લાગેલા છે, ઘણા બધા એવા લાગેલા છે, પણ અંદર પાણી વારેલું છે એટલે જવાયું નથી। તમે જોઈ શકો છો, ઝૂમ કરીને તમને બતાવું છું, ઘણા બધા લાગેલા છે। તો આવી રીતના મિત્રો બધા ફળો લાગેલા છે અહીંયા ઓલરેડી। દાડમના પણ દાડમ લાગેલા છે, એના પણ ફ્લાવરિંગ એમ બધું સારું છે, અને છોડ બી સારા છે બધા। તમે જોઈ શકો છો। આગળ તમને જાંબુડો બતાવું, ઘણો બધો મોર આવેલો છે જાંબુનો પણ। તમે જાંબુડો જોઈ શકો છો, જાંબુડાની અંદર ભરચક જાંબુ લાગી ગયા છે, ઘણા બધા છે જાંબુ લાગેલા। વિડીયો ક્લિપ કર્યા વિના હું તમને બતાવું છું। અહીંયા ખટુમડા પણ સારા થઈ ગયા છે, એકદમ ગુલાબી ગુલાબી ઝાડ દેખાય છે। તમને ઝૂમ કરીને મને બતાવું। તો આવી રીતના આ ફાર્મ હાઉસની અંદર બધા ફળ લાગેલા છે। તમારે પણ કંઈ કરવું હોય તો આપણને કહેજો, આપણે કરી આપીશું। તમે જોઈ શકો છો, થોડું નજીકથી તમને ખટુમડા બતાવી દો, એટલા બધા લાગેલા છે, જોઈ શકો છો તમે। ડ્રાફ્ટિંગમાં તમારે જબરજસ્ત રિઝલ્ટ છે અહીંયા ફાર્મ હાઉસની અંદર। અહીંયા અંજીર પણ લાગેલા છે, એ પણ બતાવી દો તમને। તમે જોઈ શકો છો, અંજીર પણ ઘણા લાગેલા છે। જામફળના પણ જામફળ બધા લાગી ગયા છે મિત્રો, તમે જોઈ શકો છો। આ ફાર્મની અંદર એક પણ ઝાડ એવું નથી કે ફળ નથી લાગ્યું। સીતાફળને પણ મોર આવી ગયેલો છે, સીતાફળ પેલી બાજુ છે, તમને એ પણ બતાવું છું। જામફળ અહીંયા ડાળે ડાળે લાગેલા છે, ઘણા બધા જામફળ લાગેલા છે। તો આવી રીતના બધું મેન્ટેનન્સ તમને કરી આપીએ તમારું ફાર્મ ડેવલપમેન્ટની, ને 100%નું રિઝલ્ટ તમને મળશે આપણી કને। અહીંયા સીતાફળના પણ તમને દેખાશે ફાલ બધા, તમે જોઈ શકો છો। અહીંયા બ્લેક ડાયમંડ પણ જામફળ છે આપણી પાસે, તો એ પણ તમને બતાવી દઉં। ઝાડમાં તો કોઈ કમી છે નહીં। આ બ્લેક ડાયમંડ છે, એનો પ્લાન્ટ છે। ચલો આગળ તેના ફળ બેઠેલા પણ તમને બતાવું, બ્લેક ડાયમંડના કેવા ફળ આવે છે તે પણ તમે જુઓ। એકદમ મરૂન કલરનું આવે છે, આ બ્લેક ડાયમંડ છે, અને ઘણા બધા બેઠેલા છે, તમે જોઈ શકો છો। તો આવી રીતે આપણા માણસો પણ કામ કરતા હોય છે, ત્યારે ખાતર નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે, તમે જોઈ શકો છો। આવી રીતના ખાતર પણ આ ફાર્મની અંદર નખાય છે।
તો આવી રીતના બધું એને જરૂરિયાત પડતી આપણે બધું મેન્ટેનન્સ કરીએ છીએ મિત્રો. અહીંયા બ્લેક ડાયમંડ છે, જામફળ ફળ બી બેઠેલા જ છે. તો મિત્રો મારો ચહેરો બગડી ગયો છે, તમે જોઈ શકો છો. અત્યારે ગરમીનો મોસમ ચાલી રહ્યો છે એટલે બહુ જ પસીનો એમ થાય છે. તો આ વિડીયોની અંદર આજે આટલું જ. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જરૂર મળીશું. અને આજે તમને આ બધા ફ્રૂટવાળા બતાવ્યા છે અને બધાને ફળ લાગેલા તમને બતાવ્યા છે. તો વિડીયો તમને સારી લાગી હોય તો આગળ શેર કરી દેજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો જરૂરથી. વિડીયો બધાને પહોંચાડજો. કોઈનું ફાર્મ હોય, બગીચો હોય, બધું આપણે મેન્ટેનન્સ કરીને આપીશું. નવું ડેવલપમેન્ટ કરવું હોય યા તો જૂનું તમારું ફાર્મ હાઉસ હોય, ગમે તે હોય તો આપણે એનું પણ મેન્ટેનન્સ કરીને તમને આપીશું. તો આ વિડીયોની અંદર આટલું મિત્રો. તમને ઘણું બધું બતાવી દીધું છે. નેક્સ્ટ વિડીયોની અંદર બધું ઘણું બતાવીશ. તો આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબર જરૂરથી કરી લેજો. તો ચાલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ.